પણ સમજવાની વાત એ છે કે અહીંયા ચતુર્બુદ્ધદાસજી એ જ આજ્ઞા કરે છે કે જે જીવ સાચા હૃદયથી યમુનાજીને યાદ કરે તો યમુનાજી એ જીવના ભાવના વશ થઈ જાય છે અને એ જીવ પર અનેકોને કૃપા કરે છે. નંદદાસજી આજ્ઞા કરે કે જીવ પર યમુનાજી કેવી કૃપા કરી કે પોતાનો સુખ એ ગોલોક ધામ છોડીને જીવો પર કૃપા કરવા યમુનાજી ભૂતળ પર પધાર્યા, જ્યાં અનેકોનેક લીલા થાય છે, જ્યાં ઠાકુરજી સાથે અનેકોનેક કુંજમાં વિહાર કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. એ બધા અવસરને મૂકીને જીવો પર કૃપા કરવા શ્રી યમુનાજી ભૂતળ પર પધાર્યા છે. અને યમુનાજી તો એટલી જીવો પર કૃપા કરે છે, નામ લેત હી કૃપા કરી અટોલે, કે તમે એક વાર પણ જો સાચા ભાવથી યમુનાજીનું નામ લઈ લો તો યમુનાજી જીવ પર એટલી કૃપા કરે છે કે આપણા મનમાં થાય કે આટલી કૃપા યમુનાજી કરી કેવી રીતે શકે. એક પ્રસંગ આવે કે ગોપી જ્યારે એક વખત વ્રજમાં માર્ગમાં જઈ રહી હતી, રસ્તામાં જતા જતા એને ઠાકોરજીના દર્શન થયા, ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતા થઈ. બીજી બધી ગોપીઓને મળી કે અરે ગોપી ખબર છે આજે શું થયું, આજે જ્યારે હું રસ્તામાં જતી હતી ત્યારે મને શ્યામ સુંદરના દર્શન થયા. ગોપી કે અરે પ્રભુ, અરે ગોપી તારા કેવા સદભાગ્ય કે તું માર્ગમાં જતી ને તને શ્યામ સુંદરના દર્શન થયા. પછી ગોપી કે અરે ગોપી એવું નથી, મને લાગ્યું કે શ્યામ સુંદરે દર્શન આપ્યા, પણ જેમ હું પાસે ગઈ તો ખબર પડી કે એ તો શ્યામ સુંદર છે જ નહીં. ગોપીઓ કે અરે તું શું વાત કરે છે, ક્યારેક કહે છે કે તે ઠાકોરજીના દર્શન કર્યા, શ્યામ સુંદરના દર્શન કર્યા, ક્યારેક કહે છે કે મેં દર્શન નથી કર્યા. તે કર્યું શું, તે કોના દર્શન કર્યા? તો ત્યારે એ ગોપી કહે કે અરે મેં જ્યારે દૂરથી દર્શન કર્યા, એવા સુંદર શ્રૃંગાર, એવા સુંદર શ્યામ સ્વરૂપ, મને લાગ્યું શ્યામ સુંદર બિરાજી રહ્યા છે, પણ જેમ જેમ પાસે ગઈ એ સ્વરૂપ મારા પર એટલી કૃપા કરે, એટલી કૃપા કરે, એટલી કૃપા કરે કે હું સમજી ગઈ કે આપણા ઠાકોરજી માંગ્યા વગર કંઈ કૃપા કરતા નથી. આ તો સ્વયં યમુનાજી છે કે જીવ માંગે એની પહેલાં જીવ પર કૃપા કરી દે છે. કે યમુનાજી તો એટલા કૃપાલુ છે કે તમે એક વાર પણ સાચા ભાવથી નામ લેત હી કૃપા કરી અટોલે, કે એક વાર પણ જો તમે સાચા ભાવથી યમુનાજીનું નામ લઈ લો તો યમુનાજી જીવ પર એટલી કૃપા કરે કે જીવના સર્વ મનોરથો પણ પૂર્ણ થઈ જાય. કિશોરીબાઈનો પ્રસંગ આવે. કિશોરીબાઈને યમુનાષ્ટકની એક ટૂંક આવડતી. વિશુદ્ર મથુરા તટે सकल गोप गोपी वृते कृपा जलधि संश्रिते मम मन सुखम भावय. ખાલી એક ટૂંક યમુનાષ્ટકની કિશોરીબાઈને આવડતી અને આખો દિવસ આ જ ટૂંકનું ગાન કરતા, આ જ ટૂંકનું ગાન કરતા અને સ્વયં યમુનાજી એમના પર કૃપા કરવા પધાર્યા. પ્રસંગ તો ઘણો લાંબો છે, એટલો સમય નથી, પણ સ્વયં યમુનાજી એ કિશોરીબાઈ પર કૃપા કરવા પધાર્યા. આપણે બધા તો યમુનાષ્ટક કરી કરીને થાકી જઈએ છીએ. દર 15 દિવસે, દર મહિને, 2 મહિને નવા નવા પુસ્તકો લાવવા પડે છે, તો એ યમુનાજીની કૃપા કેમ નથી થતી? નિત્ય યમુનાષ્ટક કરીએ, 11, 21, 41, 35 યમુનાષ્ટક કરીએ તો એ યમુનાજી કૃપા નથી કરતા. અને કિશોરીબાઈએ ખાલી એક ટૂંકનું ગાન કરતા તો એ યમુનાજીએ કૃપા કરી. કેમ કે એમના કિશોરીબાઈના એક ટૂંકમાં પણ એટલો ભાવ, એટલો પ્રેમ હતો કે યમુનાજી દર્શન આપવા પધાર્યા, યમુનાજી કિશોરીબાઈની સેવા કરવા પધાર્યા. અને આપણે તો યમુનાષ્ટક કરી કરીને થાકી જઈએ છીએ. તમે કેટલા કરો છો, કેવી રીતે કરો છો, ક્યારે કરો છો, એના મહત્વ જ નથી, પણ તમે જો સાચા ભાવથી કરશો ને તો યમુનાજી એ યમુનાષ્ટક સ્વીકારશે. જો હું તો ઘણી વખત અમે જોઈએ કે આપણે આજકાલના સમયમાં તમને ખબર હોય તો પેલું સિઝનલ ફ્રૂટ્સ આવે. કે સિઝનલ ફ્રૂટ્સ એટલે શું કે અમુક મોસમમાં જ એ ફ્રૂટ્સ આપણને ફળ મળે. જેમ કે ગરમી હોય તો અત્યારે જેમ કે આમ મળે, ઠંડક આવે તો બીજા ફ્રૂટ મળે, એવી રીતે અલગ અલગ સિઝનના અલગ અલગ ફ્રૂટ આપણને મળે. તો આપણે બધા સિઝનલ ફ્રૂટ્સ ખાતા થઈ ગયા. આમ ખાઈએ, આ ખાઈએ, બધા સિઝન ફ્રૂટ્સ ખાતા થઈ ગયા. એ સિઝનલ ફ્રૂટ્સ ખાતા ખાતા આપણે સિઝનલ પાઠ કરતા પણ થઈ ગયા. કેવી રીતે? કે ભાઈ જો મહાપ્રભુજીનો ઉત્સવ આવે એટલે સર્વોત્તમને પકડી લઈએ,
એટલા સર્વોત્તમ કરીએ, એટલા સર્વોત્તમ કરીએ, એટલા સર્વોત્તમ કરીએ કે મહાપ્રભુજીને પણ થાય કે અરે કેટલા કરે છે. જેમ ચૈત્ર મહિનો આવે, જેમ યમુનાજીનો ઉત્સવ આવવાનો હોય, એ યમુનાષ્ટકની પાછળ પડી જઈએ. એટલા બધા યમુનાષ્ટક કરીએ, એટલા બધા યમુનાષ્ટક કરીએ, આખું વર્ષ કંઈ જ કરીએ નહીં, પણ જો યમુનાજીનો ઉત્સવ આવ્યો તો યમુનાજીને તો ખુશ કરવા પડે. જેમ મહાપ્રભુજીનો ઉત્સવ આવ્યો તો મહાપ્રભુજીને ખુશ તો કરવા પડે. તમે વિચારો, ઘરમાં કોઈ વૃદ્ધ વૈષ્ણવ હોય, ઘરમાં કોઈ વૃદ્ધ માજી બા હોય, અને એ બા દરરોજે 4-4, 5-5 બૂમ પાડતા હોય, અરે મને ચા આપજે, મને જમવાનું આપજે, મને દવા આપજે. અને ઘરમાં કોઈ વહુઓ હોય, અરે હા બા આપું છું, હવે તમારે દરરોજનું થયું. લાલપુરમાં કોઈ એવું નથી. આ તો કેવું, અમે આટલી બધી જગ્યાએ પધારતા હોય તો બધે નવું નવું જોઈએ કે પેલી બા, પેલા બેન, પેલા બા માજી બૂમ પાડી પાડીને થાકી જાય, અરે ચાય આપજે, દૂધ આપજે, નાસ્તો આપજે, જમવાનું આપજે. એ પેલા કે હા હા આપું છું, દરરોજનું થયું તમારું. પણ જો કોક દિવસ ઘરમાં 4 મહેમાન આવ્યા હોય અને એ 4 મહેમાન ઘરમાં બેસેલા હોય ને ઘરેથી વહુ બૂમ પાડે, અરે બા તમને ચા આપું, બા તમે જમી લો, તમારા દવાનો સમય થઈ રહ્યો છે, તો એ બા પણ સમજે કે દરરોજે બૂમો પાડી પાડીને થાકી જઉં છું, મારું કંઈ સાંભળતી નથી, પણ આજે 4 જણા આવ્યા છે તો ડાઈ થવા આવી છે. તમે સાચું કહો કે બોલો, એવું કે ના કે? બા જાગો છો ને? કે દરરોજે બૂમો પાડી પાડીને થાકી જાય, કોઈ જ આવે નહીં, પણ જ્યારે 4 જણા આવ્યા છે તો ડાઈ થવા આવી છે. તો વિચારો, એક લૌકિકના સંસારના એક ભૌતિક માજી ઉંમરલાયક વૃદ્ધ બાપન જો આટલું સમજે કે દરરોજે બોલાઈને થાકું છું, આવતી નથી, આજે 4 જણ સામે દાઈ થવા આવી છે, તો જો એક વૃદ્ધ બા સમજતા હોય તો મહાપ્રભુજી યમુનાજી ના સમજે કે દરરોજે તો મને યાદ કરતી નથી, નિત્ય મારા પાઠ કરતી નથી, નિત્ય મારી સેવા કરતી નથી, પણ જ્યાં ઉત્સવ આવ્યો ત્યાં મને ખુશ કરવા આવી ગઈ. પણ આપણે વૈષ્ણવ છીએ, વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે કે નિત્ય યમુનાષ્ટક અને નિત્ય સર્વોત્તમના પાઠ કરે. અનેક પાઠ છે, અનેક સ્તોત્ર છે, બીજું કંઈ થાય કે ના થાય, પણ યમુનાષ્ટક અને સર્વોત્તમ તો જરૂરથી કરવું જ જોઈએ. અને શ્રી યમુનાજીનું નામ પણ કેવું છે. ચેત સ્વામી યમુનાજીના 41 પદમાં આજ્ઞા કરે, જો મુખતે શ્રી યમુના નામ આવે, કે યમુનાજીના નામનું મહત્વ ચેત સ્વામી આપણને સમજાવે છે ને ગાન કરે છે. જા મુખતે શ્રી યમુને યહ નામ આવે, જા મુખતે શ્રી યમુને યહ નામ આવે, જા મુખતે શ્રી યમુને યહ નામ આવે, જા મુખતે શ્રી યમુને યહ નામ આવે. પાપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, કોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે, તા મુખતે શ્રી યમુને યહ નામ આવે. તન મન ધન સબ લાલ ગિરધર કીને, ચરણ જન ચેત લાવે. ગીતા સ્વામી ગિરિધરન શ્રી મિલન પ્રગટ મુખતે શ્રી યમુને યહ નામ આવે, મુખતે શ્રી યમુને યહ નામ આવે, મુખતે શ્રી યમુને યહ નામ આવે. ચેત સ્વામી ગાન કરે છે અને કહે છે કે જો જીવ સાચા હૃદયથી યમુનાજીનું નામ લે ને, તો યમુનાજીના નામ લેવા માત્રમાં શ્રી મહાપ્રભુજીની જીવ પર એવી કૃપા થાય કે જીવના સર્વે મનોરથો પણ પૂર્ણ થઈ જાય.
અને જ્યારે આપણે કોઈ પણ જીવ તન મન ધનથી ઠાકોરજીની સેવા કરીએ, તન મન ધનથી શ્રી યમુનાજીની સેવા કરીએ, તો શ્રી વલ્લભ વિઠ્ઠલ એવી કૃપા કરે કે એ જીવને ઠાકોરજીની સર્વ લીલાઓના પણ દર્શન થાય છે. કે યમુનાજીના નામમાં એટલું મહત્વ છે કે યમુનાજીનું નામ લઈએ અને મહાપ્રભુજી કૃપા કરે, યમુનાજીનું નામ લઈએ અને ઠાકોરજી કૃપા કરે. તન મન ધનથી યમુનાજીની સેવા કરીએ તો વલ્લભ એવી કૃપા કરે કે ઠાકોરજીની અનેકો અનેક લીલાના દર્શન આપણને કરાવી આપે. શ્રી યમુનાજીના પણ સ્વરૂપના દર્શન કરીએ તો આપશ્રીના 3 સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ એક સરિતાનું, એક નદીનું છે જે કલિંદ પર્વતથી વહેતી વહેતી પધારે છે. આપશ્રીનું આધ્યાત્મિક સ્વરૂપ જે યમુના દેવીનું, જે મથુરામાં બિરાજી રહ્યું છે, તીર્થ સ્થાન કે જ્યાં અનેકો અનેક લોકો આવે, યમુનાજીમાં સ્નાન કરે. યમ દ્વિતીયાના દિવસે જે ભયદૂતના સ્નાનનું મહત્વ છે એ મથુરામાં જે આધ્યાત્મિક યમુનાજી છે, જે તીર્થ સ્થાને યમુનાજી છે, એમનું જે સ્નાનનું મહત્વ છે આધ્યાત્મિક સ્વરૂપે તીર્થ યમુનાજીના. આધિદૈવિક સ્વરૂપ જે ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે, જે ગોકુલમાં છે, એ આપણા આધિદૈવિક યમુનાજી છે. આપણા ત્યાં હંમેશા યમુનાજીના પાનનું મહત્વ એ ગોકુલનું જ છે. આપણે જ્યારે પણ લોટીજી પધરાવીએ યમુનાજીના, અને જ્યારે પણ લોટીજી પણ આપણે પધરાવીએ, ભરીએ, તો હંમેશા ગોકુલથી જ યમુનાજી પધરાવવાનો ક્રમ છે. તમે એક વસ્તુ વિચારો, એમ તો યમુનાજી દિલ્હીમાં પણ છે, યમુનાજી આગ્રામાં પણ છે, તો તમે કોઈ આગ્રામાં યમુના પાન કેમ નથી કરતા? દિલ્હીમાં યમુના પાન કેમ નથી કરતા? કેમ કે આગ્રામાં કે દિલ્હીમાં જે યમુનાજી છે એ તો આધિભૌતિક છે. આપણા સાચા આધિદૈવિક યમુનાજી તો એ શ્રીમદ ગોકુલમાં જ છે. અને ગોકુલમાં જ્યારે યમુના પાન કરીએ તો સાચા યમુના પાન કર્યા કહેવાય. હમણાં જો 2-3 દિવસ પછી આવતા જ રવિવારે, આજે રવિવાર છે, આવતા જ રવિવારે થકરાની ત્રીજનો ઉત્સવ આવી રહ્યો છે. અને એ ઉત્સવનો પ્રસંગના દર્શન કરીએ તો બધા કે થકરાની ત્રીજ એટલે યમુનાજીનો ઉત્સવ, યમુનાજીનો ઉત્સવ, યમુનાજીનો ઉત્સવ. પણ એ ઉત્સવ યમુનાજીનો નથી. એ ઉત્સવ કયો છે કે એ જે થકરાની ત્રીજનો ઉત્સવ છે એ દિવસે યમુનાજીનો મહાપ્રભુજીનો પ્રથમ મિલન થયો. જ્યારે મહાપ્રભુજી ગોકુલમાં બિરાજી રહ્યા હતા અને દમલાજીના મનમાં, મહાપ્રભુજીના મનમાં પ્રશ્ન થયો અને દમલાજીને પૂછ્યું કે યામેસુ કોનસો ગોવિંદ ઘાટ और કોનસો થકરાણી ઘાટ. અને જ્યારે મનમાં આ પ્રશ્ન થયો ત્યારે સ્વયં યમુનાજી ત્યાં પ્રગટ થયા અને યમુનાજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી કે વલ્લભ, આ ઠકરાણી ઘાટ છે અને આ ગોવિંદ ઘાટ છે. જ્યાં યમુનાજીના દર્શન કર્યા, રોમ રોમમાં એટલો આનંદ થયો કે સ્વયં યમુનાજી પધાર્યા છે. અને યમુનાજી પધાર્યા તો યમુનાજીની ત્યાં સ્તુતિ કરી અને સ્તુતિમાં યમુનાષ્ટકનું રચના કરી. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज સ્ફુરત મંદરે ઉત્કટા તટસ્થનવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્વરપિતો શ્રીયંબે પ્રતિમ. ત્યાં શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકની રચના કરી છે. જો જ્યારે જ્યારે પણ ઠાકુરજી મહાપ્રભુજીનું મિલન થયું, જ્યારે જ્યારે પણ મહાપ્રભુજી યમુનાજીનું મિલન થયું, મહાપ્રભુજીએ એક અષ્ટકમની રચના કરી છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં મુખ્ય 3 અષ્ટકમ છે: યમુનાષ્ટક, ગિરિરાજધારાષ્ટકમ અને મધુરાષ્ટકમ. જ્યારે ઠાકુરજીનું ગોવર્ધનનાથજીનું પ્રથમ મિલન થયું, ઠાકોરજીનું મહાપ્રભુજીનું પ્રથમ મિલન જ્યારે ગિરિકંદરા પર થયું, ત્યારે મહાપ્રભુજીએ ગિરિરાજધારાષ્ટકમની રચના કરી. જ્યારે ઠાકોરજી અને મહાપ્રભુજીનું મિલન પવિત્ર એકાદશીની મહારાત્રિએ થયું, ત્યારે મહાપ્રભુજીએ મધુરાષ્ટકમની રચના કરી. અને થકરાની ત્રીજના દિવસે જ્યારે મહાપ્રભુજી અને યમુનાજીનું પ્રથમ મિલન થયું, ત્યારે મહાપ્રભુજી યમુનાષ્ટકની રચના કરી છે. આપમાંથી કેટલા વૈષ્ણવને યમુનાષ્ટક આવડે છે? બધાને આવડે છે? તો આપણે સાથે મળીને યમુનાષ્ટકનું ગાન કરીશું.
હજુ આપણે વ્રજ તત્વના પણ દર્શન કરવા છે, તો આખું યમનાષ્ટકનું તો વિવરણ નહીં લઈએ, પણ જે મુખ્ય જે પંક્તિઓ છે કે મુખ્ય જે આપણે સમજવાનું છે, જે મહત્ત્વ આપણે સાચે જીવનમાં ઉતારવા જેવું છે, એનું આપણે શ્રવણ કરીશું. તો પ્રથમ જે ટૂંક છે એનું આપણે સૌ સાથે મળીને ગાન કરીએ અને જોઈએ શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે. નમામિ યમુનામહં सकल सिद्धि हेतु मुरारी पद पंकज स्फुरद मंदरे उत्कटा तटस्थ नव कानन प्रगट मोद पुष्पांबुना सुरासुर सुपूजित શ્રી મહાપ્રભુજી અહીંયા સૌથી પ્રથમ તો એ જ આજ્ઞા કરે છે, નમામિ યમુનામહં, કે યમુનાજી એટલા કૃપાલુ છે કે ભક્તોને ભગવત પ્રાપ્તિ કરાવે છે, ભક્તોને ઠાકુરજીનું દાન કરે છે, ઠાકુરજીનું સ્વરૂપ પધરાઈ આપે છે, ઠાકુરજીના સ્વરૂપનો સુખ શ્રી યમુનાજી ભક્તોને આપે છે. અને આ ભક્તોનું સામર્થ્ય શું, ભક્ત શું કરી શકે? તો ભક્ત નમન સિવાય કંઈ કરી શકતો જ નથી. આપણે યમુનાજીને જે આટલા કૃપાલુ છે, જે જીવો પર આટલી કૃપા કરે છે, નમનમ એ વાળો કે આપણે તો નમન કર્યા વગર કંઈ કરી શકતા જ નથી. પણ નમન પણ કેવું કે નમનમાં હોય છે દીનતા, કે જ્યાર સુધી જીવના અંદર દીનતા ના હોય ત્યાર સુધી આપણો નમન સાચો કહેવાય જ નહીં. આપણે ઠાકુરજીને દંડવત કરીએ, વલ્લભ કુલને દંડવત કરીએ, યમુનાજીને દંડવત કરીએ, કે કોઈને પણ નમન કરીએ, તો એ નમનમાં જ્યાર સુધી દીનતા ના હોય ત્યાર સુધી એ નમન સાચો ના કહેવાય. દયારામભાઈ પણ કહે કે દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવાનજીને કરશો, કે આપણો માર્ગ જ દીનતાનો માર્ગ છે, કે જ્યાર સુધી દીનતા નહીં હોય ત્યાં સુધી આપણા કાર્યો પણ નહીં થાય. અને શ્રી મહાપ્રભુજી કહે કે આપણે વંદન પણ કેવી રીતે કરવું? તો અહમ યમુના નામ મુદા નમામી, કે આપણે જ્યારે પણ નમન પણ કરીએ તો મુદા નમામી, કે આપણે હંમેશા આનંદમાં, દુઃખમાં, ચિંતામાં, ટેન્શનમાં ક્યારે નમન કરવું જ નહીં. હંમેશા આનંદમાં જ યમુનાજીને નમન કરવું. અને એ નમન પણ કેમ કરવું? તો યમુનાજી એટલા કૃપાલુ છે કે યમુનાજી અષ્ટસિદ્ધિઓનું દાન કરે છે. એટલા કૃપાલુ યમુનાજી છે. યમુનાજી ઠાકુરજીનું પણ દાન કરે, યમુનાજી જીવના સર્વ દુઃખ પણ દૂર કરે, યમુનાજી જીવને સુખનું પણ દાન કરે, અને એની સાથે સાથે યમુનાજી અષ્ટસિદ્ધિઓનું પણ દાન કરે છે. અને એ અષ્ટસિદ્ધિ કઈ છે? તો ટૂંકાણમાં જો સમજવા જઈએ તો સૌથી પહેલાં યમુનાજી ભગવદ સેવા ઉપયોગી અલૌકિક દેહનું દાન કરે છે. જે દેહ દ્વારા આપણે ઠાકુરજીની સેવા કરી શકીએ એવું અલૌકિક દેહ શ્રી યમુનાજી કૃપા કરીને પધરાવે છે. બીજી અષ્ટસિદ્ધિમાં યમુનાજી કૃપા કરીને જીવને ભગવદ લીલાનું અવલોકન કરાવે છે, કે જીવની તો કંઈ સામર્થ્ય છે જ નહીં, કંઈ પાત્રતા છે જ નહીં કે ભગવદ લીલા સમજી શકે, પણ શ્રી યમુનાજી કૃપા કરે અને એ જીવને ભગવદ લીલા સમજી શકે એવું એનું પાત્ર થાય છે. શ્રી યમુનાજી કૃપા કરે અને જીવને ભગવદ લીલાનો અનુભવ થાય. આપણે તો ઠાકુરજીની સેવા કરીએ જ છીએ, પણ નિત્ય યમુનાષ્ટકના પાઠ કરીએ, યમુનાજીની સેવા કરીએ, યમુનાજીને સાચા હૃદયથી યાદ કરીએ તો યમુનાજી એવી કૃપા કરે, તૃતીય અષ્ટસિદ્ધિમાં એવી કૃપા કરે કે આપણને ઠાકુરજીની ભગવદ લીલાના અનુભવ થાય. આગળ યમુનાજી કૃપા શું કરે? અષ્ટસિદ્ધિમાં ચતુર્થ સિદ્ધિ કઈ છે? કે યમુનાજી એવી કૃપા કરે કે આપણા હૃદયમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. જે ભાવ સિદ્ધ કરવો સૌથી કઠિન છે, સૌથી હાર્ડ છે, કે સર્વાત્મ ભાવ, કે મને મારા પ્રભુ સિવાય બીજું કંઈ જ નથી જોઈતું, એવો ભાવ શ્રી યમુનાજી કૃપા કરીને જીવના હૃદયમાં સ્થિત કરે છે. આગળ યમુનાજી કૃપા કરે કે જીવના અંદર સદાય ભગવદ આવેશનું દાન કરે. આપણા અંદર લૌકિક આવેશ તો ખૂબ આવી જાય છે, ક્યારે પણ ક્રોધ આવી જાય, ક્યારે પણ મોહ, માયા, મદ, અહંકાર, સંસારથી ભરાયેલા છીએ આપણે,
પણ યમુનાજી એવી કૃપા કરે કે જ્યારે આપણે સેવામાં હોઈએ, જ્યારે પ્રભુ સન્મુખ હોઈએ, વલ્લભ સન્મુખ હોઈએ, સત્સંગ કરતા હોઈએ, તો યમુનાજી અષ્ટસિદ્ધિ આપતા એવી કૃપા કરે કે સદાય આપણા અંદર ભગવદ આવેશ રહે છે. આગળ યમુનાજી એવી કૃપા કરે કે યમુનાજીની કૃપા દ્વારા ભગવદ લીલા સમજવાનું પાત્રતા બને, ભગવદ લીલાને અનુભવ કરવાનો અવસર મળે. અને અહીંયા શ્રી યમુનાજી એવી કૃપા કરે છે કે આપણને યમુનાજી એવા અલૌકિક નેત્રનું દાન કરે કે એ અલૌકિક નેત્ર દ્વારા ઠાકોરજીની ભગવદ લીલાના દર્શન કરી શકીએ. અને આગળ શ્રી યમુનાજી એવી કૃપા કરે છે કે જે ઠાકોરજીએ અનેક લીલા કરી અને એ લીલાનો મુખ્ય રસ સ્વરૂપ એવું રાસ, એ રાસનો રસ પણ શ્રી યમુનાજી જીવો પર કૃપા કરીને એનું દાન કરે છે. અને આ બધી અષ્ટસિદ્ધિઓની સાથે જે અષ્ટમ સિદ્ધિ જે છે, જે સૌથી મુખ્ય છે કે યમુનાજી જીવો પર એવી કૃપા કરે છે કે પ્રભુની લીલાના તો અનુભવ કરાવે જ છે, પણ જીવોને ભગવદ પ્રાપ્તિ પણ કરાવે છે. ભગવત સ્વરૂપની પ્રાપ્તિ પણ યમુનાજીની કૃપાથી આપણને થાય છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે કે આપણે તો વૈષ્ણવ છીએ, યમુનાજી આટલી કૃપા કરી રહ્યા છે, તો યમુનાજીને નમન કરવાની જગ્યાએ, નમન કરવાના અલાવા આપણા પાસે બીજું કંઈ કરવાનું સામર્થ્ય જ નથી. યમુનાષ્ટકનું જો વર્ણન કરીએ તો ઘણું વર્ણન થઈ શકે છે, પણ જે મુખ્ય મારે ખાસ યમુનાષ્ટકમાં આજ્ઞા કરવી છે એ જોઈએ તો આગળ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મુકુંદ રતિ વર્ધની જયતિ પદ્મબંધો સુતા. શ્રી મહાપ્રભુજી એવી સુંદર આજ્ઞા કરે છે કે મુકુંદ રતિ વર્ધની. જો અત્યારના સમયમાં આપણો સૌથી મોટો પ્રશ્ન કયો છે કે પ્રભુમાં મન લાગતો નથી. તમે કોઈને પણ પૂછો તો એક જ વાત કે જે બધું કરીએ, સેવા કરીએ, સત્સંગ કરીએ, 2 કલાક 3 કલાક 4 કલાક બધું જ કરીએ, પણ પ્રભુમાં મન લાગે ને એવું કંઈક ઉપાય આપો. તો એનો ઉપાય એક જ છે, જો પ્રભુમાં મન લગાવવું હોય તો નિત્ય યમુનાષ્ટકના પાઠ કરો. મુકુંદ રતિ વર્ધની કે શ્રી યમુનાજી એવી કૃપા કરે કે આપણી રતિ ભગવાન શ્રી મુકુંદમાં થાય, ઠાકોરજીમાં આપણો ભાવ થાય. ઘણી વખત વૈષ્ણવ ફરિયાદ લઈને આવે, બહેનો તો બહુ ભાવ ભક્તિવાળા, બહેનો તો બહુ સેવા કરે, પણ ઘણા બહેનોના ઘરવાળા જે હોય તે સેવા ના કરતા હોય. ઘરવાળા હોય, લાલપુરમાં તો બધા જ સેવા કરે છે, બધા જ ભાઈઓ ડાયા છે, બધા જ વૈષ્ણવને સેવા કરવા દે છે અને સેવામાં સહયોગ પણ થાય છે. પણ ક્યાંક ઘણી જગ્યાએ એવું હોય કે જે અમારા ઘરવાળાને તો ભાવ નથી, અમારા ઘરવાળા સેવા કરતા નથી, આપણે શીખવાડો, એમને કંઈક સમજાવો, કંઈક આજ્ઞા કરો. અમે કહીએ તમે યમુનાષ્ટકના પાઠ કરો. અને યમુનાષ્ટકના પાઠ આજે પણ એટલા પ્રગટ છે કે એ ભાઈ જો મહિનો નિત્ય યમુનાષ્ટકના પાઠ કરે તો બીજા મહિને એમના હૃદયમાં આપોઆપ ઠાકોરજી મધ્યે ભાવ પ્રગટ થઈ જાય છે. યમુનાજી જીવો પર એવી કૃપા કરે છે કે મુકુંદ રતિ વર્ધની. અને અહીંયા મુકુંદ કેમ કહ્યું કે મુકુંદ ભગવાન એટલે કોણ કે એવા ભગવાન જે મુક્તિનું દાન કરે છે. પણ અહીંયા તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી કેવા છે કે અદય દાન દક્ષસ્ય, કે શ્રી મહાપ્રભુજી અદયનું દાન કરે છે. અને શાસ્ત્રમાં અદય દાન શું કહેવાય? એ કહેવાય ભક્તિ. પુષ્ટિ માર્ગે જીવોને મુક્તિની જરૂરત નથી, આપણને તો ભક્તિ જોઈએ છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને ભક્તિનું દાન કરે છે. ઠાકોરજી સ્વયં ભાગવતજીના 5મ સ્કંદમાં આજ્ઞા કરે કે હું મારા ભક્તોને, મારા જીવને મુક્તિ આપું છું, ભક્તિ આપતો નથી. કેમ કે જો હું મારા જીવને ભક્તિનું દાન કરું તો મારે એ વ્યક્તિ, એ જીવની પાછળ ભાગવું પડે. અને પુષ્ટિ માર્ગમાં તો શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી એવા કૃપાલુ છે કે જીવોને ભક્તિનું દાન કરે છે. એટલે તો પુષ્ટિ માર્ગમાં શ્યામ લગ્યો સંગ દોલે, કે જ્યાં જ્યાં જીવ જાય, જ્યાં જ્યાં વૈષ્ણવ જાય, એમની પાછળ એમના પ્રભુ પણ પધારે છે. તો અહીંયા શ્રી યમુનાજીની કૃપાથી જેમના પણ હૃદયમાં ઠાકોરજી પ્રત્યે ભાવ નથી, જેના પણ હૃદયમાં ઠાકોરજી પ્રત્યે પ્રેમ નથી, એ બધાના હૃદયમાં પ્રેમ ભાવ શ્રી યમુનાજી પ્રગટ કરાવી દે છે. અને આગળ યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી ગાન કરે, નમોસ્તુ યમુને સદા ચરિત્રમત્યદ્ભુતમ
जातो यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुता कथमुहन्ति दोषारपि प्रियो भवति सेवना तव हरे यथा गोपिका। श्री महाप्रभु जी आज्ञा करे नमोस्तु यमुने सदा, કે યમુનાજીને તો સદાય નમન કરવાના છે, યમુનાજીની તો સદાય સેવા કરવાની છે, સદાય નામ સ્મરણ કરવાનું છે. કેમ કે યમુનાજી એવી કૃપા કરે ન જાતું યમયાતના ભવતી તે પય પાનત, કે એક વખત જે જીવ યમુનાજીનું પાન કરે છે, પયપાન કરે છે, એ જીવને ક્યારેય યમયાતના ભોગવવી પડતી જ નથી. જો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં બે માતાનું વર્ણન આવે, બે મૈયાનું વર્ણન આવે, એક ભગવાનની માતા યશોદા મૈયા અને એક ભક્તોની માતા યમુના મૈયા, આ બેનું વર્ણન આવે કે એક જે છે એ ઠાકોરજીની ભગવાનની મૈયા છે યશોદા મૈયા, અને એક મૈયા કોણ છે? એ છે ભક્તોની મૈયા, એ છે યમુના મૈયા. હવે આપણે જ્યારે પણ જઈએ તો આપણે યમુનાજીને યમુના મૈયા યમુના મૈયા યમુના મૈયા કહીએ, અને જ્યારે યમુના મૈયા કહીએ અને યમુનાજીનું પાન કરીએ તો યમુનાજી આપણા મા બની જાય, મૈયા બની જાય. હવે તમે એક વસ્તુ વિચારો કે સૂર્યદેવના 3 બાળકો, કેટલા બાળકો? બધાની આંગળી ઊંચી કરીને 3 બતાવો મને. બધા જાગે છે. તો યમુનાજી સૂર્યદેવના 3 બાળકો કયા કયા? યમ, યમુના અને શનિ. હવે તમે વિચારો એક વસ્તુ કે જો તમે યમુનાજીને પોતાના મૈયા કહો કે યમુનાજી તો અમારા મૈયા છે, તો યમુનાજી મૈયા બની ગયા, તો યમ અને શનિ કોણ બન્યા? તમારા મામા. હવે જો એવું કહેવાય કે એક વખત મા મારે પણ મામા ક્યારેય ન મારે, તો વિચારો યમુનાજીની કૃપાથી જે જગત, જે આખું દુનિયા જેનાથી ગભરાવે, જેનાથી ડરે, યમુનાજીની કૃપાથી એ તો તમારા મામા બની ગયા છે. આખું જગત યમથી ગભરાય, આખું જગત શનિથી ગભરાય, ડરે, પણ યમુનાજીની કૃપાથી એ તો આપણા મામા બની ગયા છે. અને યમુનાજીની એટલી કૃપા કે એક વખત જેને યમુનાજીનું પાન કર્યો હોય એને ક્યારેય યમયાતના ભોગવવી પડે જ નહીં. અને આગળ શ્રી મહાપ્રભુજી ગાન કરે, પ્રિયો ભવતી સેવના તવ હરે યથા ગોપિકા, કે જેમ યમુનાજીએ ગોપીઓ પર કૃપા કરી અને ગોપીને ઠાકોરજી પ્રાપ્ત થયા, એ જ પ્રકારે જો યમુનાજી આપણી ઉપર કૃપા કરે તો આપણને પણ પ્રભુ પ્રાપ્ત થઈ જાય. જ્યારે ગંગોર આવે તો ગંગોરનો પ્રસંગ આવે કે ગંગોર સમયમાં બધા વ્રજવાસીઓ રાધાજીને પૂછતા કે કોણ ગોરતે પૂજી રાધા, કે રાધાજી તમે કયા ગોરની પૂજા કરી, તમે કોની સેવા કરી કે તમને આવા શ્યામ સુંદર પ્રાપ્ત થયા? તો રાધાજી કહેતા કે યમુના ગોરતે પૂજી રાધા યમુના ગોરતે, કે મેં તો યમુનાજીની સેવા કરી, મેં તો યમુનાજીની ભક્તિ કરી, મેં તો યમુનાજીની પાઠ કર્યા, યમુનાજીને લાલ લડાવ્યા અને યમુનાજીની કૃપાથી મને શ્યામ સુંદર પ્રાપ્ત થઈ ગયા. યમુનાજી તો એવા કૃપાલુ છે કે जिन्हे ભૂલી જાત પીએ तिन्हे સુધી કરાવી દે, કે યદિ પ્રભુ જો કોઈ જીવને ભૂલી જાય તો યમુનાજી પ્રભુને કહે કે અરે પ્રભુ આ તો આપનો જીવ છે. યદિ જીવ પ્રભુને ભૂલી જાય તો યમુનાજી જીવને યાદ કરાવે કે અરે આ તો આપણા પ્રભુ છે. યમુનાજીની કૃપાથી અનેક જીવોને, વ્રજભક્તોને, ગોપીઓને ઠાકોરજી પ્રાપ્ત થયા છે. જો આપણે પણ એ જ ભાવથી યમુનાજીની સેવા કરીએ તો આપણને પણ જરૂર ઠાકોરજી પ્રાપ્ત થઈ જાય. અને આગળ યમુનાષ્ટકના ફળ સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે વૈષ્ણવ યમુનાષ્ટકનું પાઠ કરે તો કયા 5 ફળ વૈષ્ણવને પ્રાપ્ત થાય? તો ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે, તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ મે મુકુંદેરતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે
ભવતી વલ્લભ શ્રી હરિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે જે પણ વૈષ્ણવ નિત્ય યમનાષ્ટકનું પાઠ કરે, જો અહીંયા કહે છે પથતી સુરસુ તે સદા, કે અહીંયા વાંચન કરવાનું કે ગાવાનું નથી કહ્યું, અહીંયા કહ્યું છે પાઠ કરવાનું. અને અહીંયા જોઈએ તો આના પ્રથમ જ આજ્ઞા થાય છે મુદા અને સદા. મુદા એટલે શું? કે જ્યારે પણ યમનાષ્ટક કરીએ તો હંમેશા આનંદમાં જ યમનાષ્ટક કરવું. આનંદથી જ યમનાષ્ટક, નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે જ જો આપણે યમનાષ્ટક કરીએ તો યમુનાજી કૃપા કરીને 5 ફળનું દાન આપણને કરે. અને ત્યાં યમુનાજી માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સદા. સુરસુ તે સદા, કે સદા એટલે શું? નિરંતર, ફોરએવર. કે આપણે શ્રી યમનાષ્ટકના પાઠ 2 દિવસ માટે, 4 દિવસ માટે, 5 દિવસ માટે નથી કરવાના. આપણે નિત્ય યમનાષ્ટકના પાઠ કરવાના છે. ઘણા લોકો શું કરે, એક દિવસ છોડીને એક દિવસ પાઠ કરે, સોમવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર આમ પાઠ કરે. એવી રીતે કરાય નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિત્ય આપણે યમનાષ્ટકના પાઠ કરવાના છે. બીજી બહુ સમજવાની વસ્તુ જેમાં આપણે લોકો બહુ જ ભૂલ કરીએ છીએ, જાણે અંજાણે આજના સમયમાં આપણે બધા પોતાનું બહુ ઉમેરી દેતા હોઈએ છીએ. મહાપ્રભુજીના જેટલા પણ સ્તોત્ર છે, જે મહાપ્રભુજી આપણને જે પ્રકારે આપ્યા છે, આપણે એ પ્રકારે જ એમનું ગાન કરવાનું છે. નથી કંઈ ઉમેરવાનું, નથી કંઈ આપણે એમાંથી કાઢવાનું. જેવું યમનાષ્ટક, ગિરિરાજધરાષ્ટકમ, મદ્રાષ્ટકમ, સર્વોત્તમ સ્તોત્ર, જેટલા પણ ગ્રંથો છે, જેટલા પણ સ્તોત્ર છે, જે પ્રકારે આપણને પ્રાપ્ત થયા છે, આપણે એ જ પ્રકારે એમના પાઠ કરવાના છે. યમનાષ્ટકમાં ઘણી વખત વૈષ્ણવ સંપુટી પાઠ કરે, આગળ પાછળ કૃપા જલધિ સંસ્કૃતે મમ મનસુકમ ભાવે બધું ઉમેરતા હોય, એ આપણા ત્યાં ક્રમ નથી. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક આપણને જેમ આપ્યું છે એ પ્રકારે જ આપણે યમનાષ્ટક કરવું જોઈએ. અને જો આપણે નિત્ય ભાવથી યમનાષ્ટક કરીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે યમુનાજી કેવી કૃપા કરે અને કયા 5 ફળ આપે. જેમ અત્યારે ચિરંજીવ બીટીજી કહ્યું કે સમસ્ત દુરી તક્ષયો, કે આપણા જીવનના જેટલા પણ દુઃખ છે, આપણા જીવનના જેટલા પણ તાપ છે, એ બધા જ તાપ યમુનાજીની કૃપાથી દૂર થઈ જાય. ભવતી વૈ મુકુંદે રતિ, કે શ્રી યમુનાજીની કૃપામાં ઠાકુરજીમાં આપણી રતિ થાય. યમુનાજીની કૃપાથી ઠાકુરજીમાં આપણી ભક્તિ લાગે, ઠાકુરજીમાં આપણી પ્રીત લાગે. આગળ કયું ફળ મળે કે ઠાકુરજીની યમુનાજીની કૃપાથી યમુનાજી આપણને સકલ સિદ્ધિઓનું દાન કરે છે. નિત્ય યમનાષ્ટક કરીએ તો યમુનાજીની કૃપાથી સકલ સિદ્ધિઓનું દાન આપણને થાય છે. આગળ યમુનાજી આજ્ઞા કરે, મહાપ્રભુજી આજ્ઞા કરે કે જો નિત્ય યમનાષ્ટક કરીએ તો મુરરી પુષ્ય સંતુષ્યતિ, કે ઠાકુરજીની જે આપણે સેવા કરી રહ્યા છીએ, ઠાકુરજીને આપણાથી સંતોષ થાય, જે આપણા માટે બહુ જરૂરી છે. આપણે ઠાકુરજીની સેવા કરતા જ જઈએ, પણ જો યમનાષ્ટકનું પાઠ કરીએ, યમુનાજીની સેવા કરીએ તો યમુનાજીની કૃપાથી ઠાકુરજી આપણા સેવાથી પ્રસન્ન થાય, ઠાકુરજી સ્વયં કૃપા કરે. અને 5મો ફળ જે સૌથી વધારે અગત્યનો, સૌથી વધારે મુખ્ય છે, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, કે યમુનાજીની કૃપાથી આપણા બધાના સ્વભાવનો વિજય થાય છે. પણ જો ભાવથી કરીએ, પ્રેમથી કરીએ, સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે કરીએ તો યમુનાજી આ 5 ફળનું દાન કરે છે. યમુનાજી ખાલી આપણા જીવો પર કૃપા નથી કરતા, યમુનાજીએ તો અનેક કૃપા કરી છે. એક વખત સ્વામીજીનો ઠાકોરજીનો પ્રસંગ આવે. સ્વામીજીને મનમાં થયું કે ઠાકોરજી, દર વખતે હું માન ધારણ કરું છું અને આપ મને મનાવો છો. આ વખતે આપણે અલગ લીલા કરીએ. આ વખતે પ્રભુ એવી લીલા કરીએ કે પ્રભુ આપ માન ધારણ કરો અને હું આપને મનાવું. ઠાકોરજી કે સ્વામીજી, એક વખત હું જે ધારણ કરી લઉં છું, એક વખત જે હું સ્વીકાર કરી લઉં છું, એને ક્યારે મારાથી દૂર કરતો નથી. અગર જો હું માન ધારણ કરીશ તો પછી મારું માન દૂર નહીં થાય.
સ્વામીજી કે પ્રભુ આપ ચિંતા ના કરો, અમે આપનું માન દૂર કરી દઈશું, આપ માન ધારણ કરો. ઠાકુરજી કે સ્વામી તમે ફરીથી વિચારી લેજો, જો એક વખત જો હું માન ધારણ કરી લઈશ પછી મારું માન દૂર નહીં થાય. સ્વામીજી કે પ્રભુ આપ માન તો ધારણ કરો. અને ત્યાં પ્રભુએ માન લીલા કરી, પ્રભુએ માન ધારણ કર્યું. સ્વામીજી થયું કે પ્રભુએ માન ધારણ કર્યું છે, હું ખાલી સ્વામીજી છું, પ્રભુ સામે જઈને સુંદર હાસ્ય કરીશ, પ્રભુ સામે જઈને સુંદર હાસ્ય કરીશ એટલે પ્રભુ માની જશે. સ્વામીજી સુંદર તૈયાર થઈને ઠાકોરજી પાસે ગયા અને ઠાકોરજી પાસે ઊભા થઈને એવું સુંદર હાસ્ય કરે, એવા સુંદર હસે, એવો સુંદર મુખારવિંદ દેખાય, પણ ઠાકોરજી એ જોઈને ઠાકોરજીનું માન દૂર થયું નહીં. પછી સ્વામીજી વિચારે કે જ્યારે હું માન ધારણ કરું છું તો પ્રભુ મારા માટે શું કરે છે કે પ્રભુ મારા સ્વરૂપના ગુણગાન કરે કે હું કેટલી સુંદર દેખાઉં છું, મારો સ્વરૂપ કેવું છે, તો આજે હું પ્રભુના ગુણગાન કરું. તો સ્વામીજીએ પ્રભુના ગુણગાન કર્યા, પ્રભુના મુખારવિંદના ગુણગાન કર્યા, પ્રભુના કેશના ગુણગાન કર્યા, પ્રભુના નેત્રના, પ્રભુના વસ્ત્રના, પ્રભુના શૃંગારના, પ્રભુના અનેક અનેક ગુણના ગુણગાન કર્યા, તો એ પ્રભુ પ્રસન્ન થયા નહીં, પ્રભુનું માન દૂર થયું નહીં. સ્વામીજીને થયું કે હવે શું કરું? તો થયું કે એક કામ કરું, પ્રભુને નૃત્ય બહુ ગમે, હું નૃત્ય કરું. એવું સુંદર નૃત્ય કર્યું, એવું સુંદર નૃત્ય કર્યું, એવું સુંદર નૃત્ય કર્યું, તો એ પ્રભુનું માન દૂર થયું જ નહીં. પછી સ્વામીજીને થયું કે પ્રભુએ મને 3 વાર કીધું કે સ્વામીજી જો હું માન ધારણ કરીશ પછી માન દૂર થશે નહીં, મારે પ્રભુની વાત માનવા જેવી હતી. પણ હવે પ્રભુએ માન ધારણ કર્યું છે, પ્રભુનું માન દૂર કરું કેવી રીતે? તો સ્વામીજીએ બધી ગોપીઓને બોલાવી, બધી સખીઓને બોલાવી કે અરે આપણા પ્રભુ, આપણા પૂર્ણ પુરુષોત્તમ ઠાકુરજીએ માન ધારણ કર્યું છે, આપણે બધા ભેગા થઈને પ્રભુને મનાવીએ. અનેકો અનેક ગોપી આવી, અનેકો અનેક સખીઓ આવી, અનેકો અનેક ભક્તો આવ્યા. બધાએ પ્રયત્ન કર્યા, કોઈ સુંદર સુંદર કીર્તન ગાન કરે છે, કોઈ સુંદર સુંદર નૃત્ય કરે છે, કોઈ પ્રભુના અનેકો અનેક ગુણગાન કરે છે, પણ પ્રભુના એટલા પ્રયત્ન કર્યા પણ તોય પ્રભુનું માન દૂર થયું જ નહીં. બધાના મનમાં થયું કે હવે પ્રભુનું માન દૂર કરશે કોણ, પ્રભુને પ્રસન્ન કરશે કોણ? તો ત્યાં બધી ગોપીઓ કહી કે આપણા બધાના પ્રયત્નથી કંઈ જ થતું નથી, આપણે બધા જઈને યમુનાજીને વિનંતી કરીએ, યમુનાજી પધારશે અને યમુનાજી ઠાકોરજીનું માન દૂર કરશે. સ્વામીજી, ગોપીજનો, વ્રજભક્તો, સખીઓ બધા યમુનાજી પાસે ગયા. યમુનાજીને જઈને વિનંતી કરી કે યમુનાજી પ્રભુએ માન ધારણ કર્યું છે, પ્રભુ અમારથી બોલતા નથી, માન સ્વીકારીને બિરાજી રહ્યા છે, આપ પધારો અને પ્રભુનું માન દૂર કરો. યમુનાજી કીધું કે આપ ચિંતા ના કરો, હું પધારીશ. યમુનાજીને થયું કે પ્રભુ બહુ ચતુર છે, પ્રભુ એમને માન દૂર નહીં કરે, મારે પાકી કંઈક યુક્તિ કરવી પડશે, મારે એવું કંઈક પ્લાનિંગ કરવું પડશે, એવું કંઈક ખેલ કરવો પડશે જેનાથી પ્રભુનું માન દૂર થાય. યમુનાજીને થયું કે એવું તો શું કરું? યમુનાજીને મનમાં થયું કે એક કાર્ય કરું, જેવા શૃંગાર ઠાકુરજી ધરે છે, જેવા મુકુટ કાચના શૃંગાર ઠાકુરજીના છે, એવા હુબહુ શૃંગાર હું ધરું, એકદમ ઠાકુરજી જેવા શૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યા, એવા સુંદર શૃંગાર, એવા સુંદર વસ્ત્ર, એવા સુંદર મુકુટ કાચના શૃંગાર ધારણ કર્યા અને શૃંગાર ધારણ કરીને પ્રભુ સામે આવ્યા. પ્રભુ માન ધારણ કરીને બિરાજી રહ્યા છે, દૂરથી જોવે છે કે મારા જેવું જ કોઈ સ્વરૂપ આવી રહ્યું છે. હવે પ્રભુ તો માન ધારણ કર્યું, પ્રભુનું આમ મુખારવિંદ હતું, હાથ આમ હતું અને આમ ધીરે ધીરે આમ જોયે કોણ આવે છે, પણ માનમાં હતા એટલે પ્રભુ હસી શકે નહીં, એટલે ધીરે ધીરે જુએ કે અરે આ તો મારા જેવું જ કોઈ સ્વરૂપ છે, મારા જેવા જ શૃંગાર, મારા જેવા જ વસ્ત્ર, આ કોણ આવી રહ્યું છે? અને હાથમાં કમલની માળા લઈને ધીરે 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 યમુનાજી આગળ આવી રહ્યા છે. ઠાકુરજીની આતુરતા વધી રહી છે કે અરે આ સ્વરૂપ મારા જેવું હુબહુ સ્વરૂપ કોનું છે, કોણે મારા જેવા શૃંગાર કર્યા છે, કોણે મારા જેવા વસ્ત્ર ધારણ કર્યા છે? અને જ્યાં યમુનાજી ધીરે 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 ચાલતા આવે, મહાપ્રભુજી ઠાકુરજીની ઉત્સુકતા એટલી વધતી જાય કે આ કોણ છે? અને જ્યાં યમુનાજી ઠાકુરજીને એકદમ પાસે આવ્યા અને જ્યાં ઠાકુરજીએ દર્શન કર્યા કે આ તો યમુનાજી સ્વયં મારું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, ઠાકુરજી એટલા જોર જોરથી હસ્યા છે કે ઠાકુરજીનું માન પણ દૂર થઈ ગયું. અને ત્યાં ઠાકુરજીને એ સુંદર જે કમલની માળા હતી એ ઠાકુરજીને ધરાઈ છે અને ઠાકુરજીનું માન પણ દૂર થઈ ગયું છે. કે જ્યારે જ્યારે પણ ઠાકુરજી પણ માન ધારણ કરતા,
કે જ્યારે જ્યારે ઠાકુરજી પણ સ્વામીજીથી દૂર થઈ જતા, વ્રજ ભક્તોથી દૂર થઈ જતા, ત્યારે બધા યમુનાજીને વિનંતી કરતા અને યમુનાજી એવી કૃપા કરતા કે ઠાકુરજીનો સ્વામીજીનો મિલન થતું. આજે આપણા અંદર પણ જે આપણે જાણે અંજાણે પ્રભુથી દૂર થઈ ગયા છીએ, જે અંતરાય આવી ગયો છે આપણા પ્રભુના વચ્ચે, એમાં જો આપણે યમુનાજીને વિનંતી કરીએ કે યમુનાજી આપ એવી કૃપા કરો કે આજે મારા અને મારા પ્રભુના વચ્ચેનો જે અંતરાય છે એ પણ દૂર થઈ જાય, તો શ્રી યમુનાજી એવી કૃપા કરશે કે તમારો અને તમારા પ્રભુનો પણ મિલન થઈ જશે. જો જાણે અંજાને આપણે સેવા કરતાં કરતાં ક્યાંક કોઈક તૂટી થઈ ગઈ હોય, કંઈક ભૂલ થઈ ગઈ હોય અને ક્યાંક આપણા મનમાં એવું થતું હોય કે પ્રભુએ માન ધારણ કર્યું હોય અને આપણે યમુનાજીને વિનંતી કરીએ તો યમુનાજીની કૃપાથી પ્રભુનું માન પણ દૂર થઈ જાય છે. યમુનાજી તો એવી કૃપા કરે છે કે યમુનાજી જીવોને ભાગ્ય નહીં પણ સૌભાગ્યનું દાન કરે છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને દુદે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને દુદે, બાદલો કી ગત જો પુષ્ટિ યમુને ભજો, સૌભાગ્ય શ્રી યમુને દુદે. નંદદાસજી કહે છે કે યમુનાજી કેવા છે કે લૌકિક સંસારમાં તો ભાગ્યનું દાન થાય, અનેકોને કે દેવી દેવતાઓ છે જે ભાગ્યનું દાન કરે છે, પણ યમુનાજી તો એવા પરમ કૃપાલુ છે. યમુનાજી એવા કૃપાલુ છે કે જે જીવોને ભાગ્ય નહીં પણ સૌભાગ્યનું દાન કરે છે. અને અહીંયા નંદદાસજી કહે છે કે જો યમુનાજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ? જે પણ લૌકિક છે, જે પણ સંસાર છે એનું ત્યાગ કરી દઈએ અને જો યમુનાજીની સેવા કરીએ તો યમુનાજી એવા કૃપાલુ છે કે યમુનાજી આપણને આપણો સાચો સૌભાગ્ય શું છે કે આપણા પૂર્ણ પુરુષોત્તમ ઠાકુરજી તો આપણને સૌભાગ્યનું દાન કરે. અને ત્યાં નંદદાસજી આગળ ગાન કરતા કહે, ભગવદીય સંગ કરવા ગઈ નકી લહે, સદસાની જર એલી મેં સૌદાસ જા પર રૂપા કરે વલ્લભ પ્રભુ, કાકે શ્રી યમુને સૌભાગ્ય શ્રી યમુને દુદે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને દુદે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને દુદે. નંદદાસજી કહે છે કે નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકે શ્રી યમુનાજી વશ હું જાઉં. કે જેના પર શ્રી યમુનાજી, જેના પર શ્રી મહાપ્રભુજી જે જીવ પર કૃપા કરે, યમુનાજી તો આપોઆપ એ જીવના વશ થઈ જાય છે. જો અહીંયા આપણને કેટલું સરળ એક ઉપાય મળી ગયો. ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે, યમુનાજીને પ્રાપ્ત કરવા છે, તો કોને પકડીએ તો બંને પ્રાપ્ત થઈ જાય? તો અહીંયા નંદદાસજી કહે છે કે જા પર કૃપા શ્રી વલ્લભ કરે. અહીંયા નંદદાસજી આપણને એક એવી ચાવી આપે છે. તો તમે આપણે બધા ઘરમાં રહીએ, ઘર તો કેટલું મોટું હોય, પણ ઘરને જ્યારે તાળું મારીએ ને તો એક નાનકડી ચાવી હોય, જે ચાવીથી આખું ઘર ખુલી જાય. બોલો સાચી વાત? તમે બધા ઘરને લોક કરીને આવ્યા છો ને બધા? તો જ્યારે તમે ઘરને લોક કર્યો તો એક નાનકડી ચાવી, આવડી નાની ચાવી હોય, પણ એ ચાવીથી આખું ઘર લોક થઈ જાય અને એ જ ચાવીથી આખું ઘર ખુલી જાય.
તો એ જ પ્રકારે નંદદાસજી અહીંયા આપણને પુષ્ટિ માર્ગની ચાવી આપી રહ્યા છે કે પુષ્ટિ માર્ગનો કોઈ પણ સ્વરૂપ હોય, જો કોઈ પણ સ્વરૂપને પ્રાપ્ત કરવા હોય તો વલ્લભ રૂપી ચાવી એવી છે કે જો વલ્લભ તમને પ્રાપ્ત થઈ જાય તો બધા સ્વરૂપો તમને પ્રાપ્ત થઈ જાય. યમુનાજી પ્રાપ્ત કરવા હોય, ગિરિરાજી પ્રાપ્ત કરવા હોય, વ્રજ પ્રાપ્ત કરવું હોય, ઠાકુરજી પ્રાપ્ત કરવા હોય તો જો વલ્લભને પ્રાપ્ત કરો તો આપોઆપ બધું પ્રાપ્ત થઈ જાય. વલ્લભને પકડીએ, વલ્લભનો આશ્રય કરીએ, વલ્લભના દર્શન કરીએ, વલ્લભની આજ્ઞાનું પાલન કરીએ તો આપોઆપ આ બધું આપણને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી, જેમની કૃપાથી પુષ્ટિ ભક્તિ માર્ગના જીવ પર અનેક કૃપા થાય છે, જીવના અનેક મનોરથ પૂર્ણ થાય છે. આપણે સૌ મળીને આપણા ચોથા તત્વ શ્રી યમુનાજીને દંડવત વંદન કરીએ, વિનંતી કરીએ કે જેવી કૃપા આપે અનેક જીવો પર કરી છે, અનેક જીવોના મનોરથ પૂર્ણ કર્યા છે, અનેક જીવોને સકલ સિદ્ધિઓનું દાન કર્યું છે, ભગવત સુખાર્થ ભગવત પ્રાપ્તિ કરાઈ છે, એવી જ કૃપા આપ અમારા પર પણ કરો. અમે પણ આપના સુખનો વિચાર કરી શકીએ, પ્રભુની સેવા કરી શકીએ અને ભગવત પ્રાપ્તિ અમને થાય એવી કૃપા શ્રી યમુનાજી આપણા પર કરે. એ જ યમુનાજીને વિનંતી કરતા